Hello students, welcome again. We are learning communication skill and technique, right? And we have already learned interpersonal communication. Then we learn about group personality. ગ્રુપ પર્સનાલિટી આપણે જોઈ લીધું. આપણે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન શું છે એની વાત કરી લીધી. હવે આજનો જે ટોપિક છે એ છે બ્રેન સ્ટોમિંગ. કોમ્યુનિકેશનની અંદર બ્રેન સ્ટોમિંગ છે ને એ ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે. બ્રેન સ્ટોમિંગનો પહેલાં તો મતલબ શું થાય એની વાત કરીએ આપણે. તો બ્રેન એટલે મગજ અને સ્ટોમ એટલે વાવાઝોડું. મગજની અંદર જે વિચારોનું વાવાઝોડું ઉત્પન્ન કરવું, રાઈટ, એ પણ કોમ્યુનિકેશનની અંદર ખૂબ જ જરૂરી છે. તો આપણે આજે બ્રેન સ્ટોમિંગની વાત કરશું. એલેક્સ ઓસબોર્ન, the author of the creative technique brainstorming, has defined the term as. તો આ જે ટર્મ છે, બરાબર, આ જે શબ્દ છે એનો પ્રેરણતા છે એલેક્સ ઓસબોર્ન. એ શું કહે છે? અ કોન્ફરન્સ technique by which group attempts to find solution for a specific problem by amassing all the idea spontaneously by its member. એવું કહે છે કે આ એક એવી ટેકનિક છે કે જેના દ્વારા સ્પોન્ટેનિયસલી એટલે કે તાત્કાલિક ધોરણે કોઈ એક પ્રોબ્લેમ છે, બરાબર, એનું તાત્કાલિક સોલ્યુશન લઈ આવવું હોય તો સૌથી પહેલાં તમે કોણ કામ ગ્રુપની અંદર કોઈ એક પ્રોબ્લેમ મૂકી દો નવી જ, અને એમ કહો કે આને સોલ્વ કરવાની છે, તો શું થાય? તો અચાનક તમારા મગજની અંદર જેટલા મેમ્બર્સ છે બધાના મગજમાં વિચારોના વાવાઝોડું ઉત્પન્ન થશે ને, બરાબર, કે આ પ્રોબ્લેમ આમ સોલ્વ કરી. તો એ જે ટેકનિક છે, બરાબર, એને કહેવાય બ્રેઇન સ્ટોમિંગ. ફ્રોમ ધ અબવ ડેફિનેશન સર્ટેન પોઈન્ટ્સ કેન બી ડિરાઇવ. તો ઉપરની ડેફિનેશનની વાત કરીએ તો અમુક પોઈન્ટ છે એ લેવામાં આવેલા છે. પહેલું છે, બ્રેન સ્ટોમિંગ ઇઝ અ ટેકનિક ટુ જનરેટ ન્યૂ આઈડિયા ઇન અ સિસ્ટમેટિક વે. બ્રેન સ્ટોમિંગનો મતલબ શું થાય? તો કે એક એવી ટેકનિક છે જે તમારા મગજની અંદર સિસ્ટમેટિક રીતે અલગ અલગ આઈડિયા છે, વિચારોની ઉત્પત્તિ કરવાની એક ટેકનિક છે. તમારામાં તાત્કાલિક કેમ વિચાર ઉત્પન્ન થાય? A group of people gather for formal discussion or communication to sort out the issue or problem. બરાબર, તો થોડાક વ્યક્તિઓ છે, a group of people, અમુક વ્યક્તિઓ ભેગા થાય છે ગ્રુપના, ફોર ફોર્મલ ડિસ્કશન, એક સામાન્ય ડિસ્કશન માટે બધા ભેગા થાય, ઓર કોમ્યુનિકેશન ટુ સોર્ટ આઉટ ધ ઇસ્યુ ઓર પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે બધા ભેગા થાય. તો આવી ટેકનિકનો ઉપયોગ થાય. જો બધા ભેગા થઈને એક જ પ્રોબ્લેમને જ્યારે સોલ્વ કરવાનું હોય તો શું થાય? ફટાફટ બધાના મગજની અંદર અલગ અલગ વિચારો ઉત્પન્ન થાય મળે ને, બરાબર. તો એ એક ટેકનિક દ્વારા આવું કરવામાં આવે છે. બધાની વચ્ચે એક મુદ્દો રાખી દેવામાં આવે, બરાબર, ડિસ્કશનનો, એટલે તરત જ તમારા મગજની અંદર એના વિચારો ચાલુ થઈ જશે, રાઈટ. પછી સ્પોન્ટેનિયસટી ઇઝ ધ કી ટુ ધીસ મેથડ એઝ નો મેમ્બર હેઝ એની આઈડિયા અબાઉટ ધ પ્રોબ્લેમ. જુઓ, મેઇન વસ્તુ શું છે બ્રેન સ્ટોમિંગ માટે? સ્પોન્ટેનિટી છે. સ્પોન્ટેનિટી એટલે શું? ત્વરિતતા, તાત્કાલિક તમારા મનની અંદર જે વિચાર આવે, બરાબર, એ બહુ જરૂરી છે આ મેથડમાં. કારણ કે જે મેમ્બર હોય છે એને પણ એ પ્રોબ્લેમ વિશે તાત્કાલિક ત્યારે જ જાણ કરવામાં આવે છે, પહેલેથી એને કોઈ જાણ હોતી નથી. ધેરફોર, અને તેથી અનપ્રિડિક્ટેડ આઈડિયા મે અકર ટુ ધેર માઇન્ડ. એટલે કે એને અનપ્રિસેન્ડેટેડ, મતલબ કે પહેલેથી એને કોઈ વિચાર જ નથી હોતું કે પહેલેથી આપણે આવું કરવાનું. તાત્કાલિક એને વિચાર્યા વગરના આવી જાય છે. એની સામે જ એના મગજની અંદર એને કરવાનું હોય છે પ્રોબ્લેમ. નવી જ પ્રોબ્લેમ અચાનક એની સામે મૂકી દેવામાં આવે એટલે તાત્કાલિક નવા વિચાર એની સામે આવી જાય છે. ઇન બ્રેન સ્ટોમિંગ સેશન જનરલી ધ ફોલોવિંગ પ્રોસિજર ઇઝ ફોલો. હવે આ બ્રેન સ્ટોમિંગ એક સેશન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર, અને એની અંદર નીચે જે મેથડ આપેલી છે મેથડનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એક અલગ અલગ સેશન લેવામાં આવે બધાના શીખડાવવા માટે.
કે ભાઈ સામેવાળાના મગજની અંદર આપણે કેવી રીતે વિચારોનું વાવાઝોડું ઉત્પન્ન કરી શકાય છે. તો એ કઈ રીતના કામ કરે છે, બરાબર, કેવી રીતના એની પ્રોસિજર હોય છે. તો એમાં સૌથી પહેલાં ધ ગ્રુપ લીડર વિલ સ્ટેટ ધ પ્રોબ્લેમ ઇન અ ક્લિયર સ્ટેટમેન્ટ. જે ગ્રુપનો લીડર હોય એ શું કરે, એક પ્રોબ્લેમ છે એ બધાની વચ્ચે કહે, એકદમ ક્લિયર કટ એ પ્રોબ્લેમ કહે. સો ધેટ, અને તેથી ધ ગ્રુપ મેમ્બર્સ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેલ એન્ડ પાઉન્ડર ઓવર ઇટ. બરાબર, હવે ગ્રુપના મેમ્બર બધા ક્લિયરલી કીએ સ્ટેટમેન્ટ આપે, કારણ કે બધા એકદમ બરાબર એ પ્રોબ્લેમને મગજમાં સમજી લે. બરાબર છે, કારણ કે જ્યારે સમજશે પછી જ એના ઉપર ચર્ચા કરી શકશે. મેમ્બર્સ વિલ બી ગિવન ટાઈમ ટુ ગીવ ધેર સજેશન્સ. પછી મેમ્બરને ટાઈમ આપવામાં આવે કે ભાઈ પોતપોતાના જે સજેશન છે આના વિશે આપો. રાઈટ. ઓલ મેમ્બર્સ વુડ પ્રોવાઇડેડ ધ અલ્ટરનેટિવ્સ. બધા મેમ્બરને અલ્ટરનેટિવ એટલે કે બે ભાગ કરવામાં આવે. બરાબર, એક એના વિરોધમાં હોય અને એક એ એના સંબંધમાં હોય. ચર્ચા કરીને આપણે એવી રીતે. મેમ્બર્સ વિલ બી ગિવન ટાઈમ ટુ give their suggestion. All the member would provided the alternatives, right? No criticism will be allowed and all the alternatives are jotted down for later discussion and evaluation. એમાં કોઈ ક્રિટિસિઝમ કરવાની જરૂર ન હોય કે ભાઈ આ ખરાબ છે ને સારું છે ને, અથવા તો એવું કોઈ કહે નહીં કે ભાઈ આવું હોય જ નહીં, એવું કોઈ ક્રિટિસિઝમ ન હોય. ખાલી તમારે એના વિશે વિચારવાનું છે. બરાબર, અને અલ્ટરનેટિવ એટલે કે એના ઓપ્શન વિશે તમારે વિચારવાનું છે. બરાબર. તો ધેર આર 2 ટાઈપ ઓફ બ્રેન સ્ટોમિંગ ટેકનિક. હવે બ્રેન સ્ટોમિંગ ટેકનિક છે ને એના 2 પ્રકાર છે. જો અહીં આપ્યા છે ક્યાં કહે છે, એક છે સ્ટોરી બોર્ડિંગ અને બીજું છે લોટસ બ્લોસમ. 2 અલગ અલગ ટેકનિક છે, એના દ્વારા બ્રેન સ્ટોમિંગ વિચારોના વાવાઝોડું ઉત્પન્ન કરવામાં આવે છે. હવે 2 ટેકનિક શું છે એની વાત કરીએ આપણે. તો સ્ટોરી બોર્ડિંગની શું છે, તો કે ઇન સ્ટોરી બોર્ડિંગ participants identify major issues and brainstorm each of them. It is often used to solve complex problems. હવે આ સ્ટોરી બોર્ડિંગ છે, બરાબર, એ મેથડની અંદર જે પાર્ટિસિપન્ટ્સ ભાગીદાર છે આઈડેન્ટિફાઈ મેજર ઇસ્યુ, એને બહુ મોટા મોટા ઇસ્યુ આપવામાં આવે સોલ્વ કરવા માટે. બરાબર, અને બ્રેનસ્ટોર્મ ઈચ ઓફ ધેમ. બરાબર, અને બંને જે ગ્રુપ પડે છે એ બધાય એના વિશે વિચારે છે. ઇટ ઇઝ ઓફન યુઝ ટુ સોલ્વ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. આ જે મેથડ છે સ્ટોરી બોર્ડિંગ, એની અંદર જ્યારે બહુ મોટા ઇસ્યુ હોય અથવા તો એકદમ જટિલ પ્રશ્ન હોય ને એને સોલ્વ કરવા માટે વધારે આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન ધીસ ટેકનિક ઇચ મેમ્બર ઇઝ આસ્ક્ડ ટુ રાઇટ આઈડિયાઝ ઓન કાર્ડ ઓર સ્ટીકી નોટ્સ એન્ડ પોસ્ટ ઇટ ઓન અ વોલ ઓર બોર્ડ. એમાં શું કરવામાં આવે છે, તો કે દરેક વ્યક્તિ હોય ને એને એમ કહેવામાં આવે કે તમને જે વિચાર આવે ને એ તમારે કાગળમાં લખી લેવા. બરાબર છે, અથવા તો સ્ટીકી ચોંટાડવાનો આવે ને કાર્ડમાં લખી લેવાનું, અથવા તો ચોંટાડવાની જે સ્ટીકર એમાં લખી અને દિવાલમાં ચોંટાડવાનું કહે છે, અથવા બોર્ડમાં મૂકી દેવામાં આવે છે. વેન ધ બ્રેન સ્ટોમિંગ ઇઝ ફિનિશ, જ્યારે આ બધું બધાના વિચારો બધા આવી જાય પૂરું થઈ જાય પછી ગ્રુપ મેમ્બર્સ આર રિક્વેસ્ટેડ ટુ અરેન્જ ધ આઈડિયા ઇન એન અપ્રોપ્રિએટ સિક્વન્સ બેઝડ ઓન ધ સ્પેસિફિક ગોલ ઓર એજન્ડા. પછી બધાને એવું કહેવામાં આવે હવે તમને જે વિચાર આવ્યા છે ને એને ગોઠવો. બરાબર, 1 by 1 એવી રીતે ગોઠવો, બરાબર, કે એમાંથી તમને ફાયદો મળી શકે. રાઈટ. પછી લોટસ બ્લોસમની વાત કરીએ. લોટસ બ્લોસમ ટેકનિકમાં શું હોય, તો કે ઇન લોટસ બ્લોસમ ટેકનિક અ કોર થોટ ઇઝ સ્ટેટેડ એન્ડ પાર્ટિસિપન્ટ્સ પ્રોવાઇડેડ 8 આઈડિયાઝ સરાઉન્ડિંગ ઇટ લાઇક ધ petal of a lotus blossom. So it is called lotus blossom technique. હવે લોટસ બ્લોસમ ટેકનિક, લોટસ તમને ખબર જ છે કમળ, બરાબર, તો આ કમળની અંદર શું કરવામાં આવે છે કે કોર આઈડિયા, કોર થોટ હોય છે, મતલબ તમારે જે મેઇન વિચાર નહીં પણ એના સિવાયના જે વિચારો હોય છે એ ઉત્પન્ન થાય એને ભાગીદાર પાર્ટિસિપન્ટ પ્રોવાઇડેડ 8 આઈડિયાઝ. બરાબર, તમારી એની આજુબાજુમાં એને 8 વિચારો રજૂ કરો. કમળ હોય, કમળનું ફૂલ હોય ને આજુબાજુમાં જુઓ તમે અલગ અલગ પાંદડા હોય ને 8, એવા 8 પાંદડા મૂકવામાં આવે, મતલબ કે 8 વિચારો એને કહેવાના હોય છે. લાઈક ધ પેટલ ઓફ લોટસ બ્લોસમ, એટલે કે પેટલ એટલે પાંદડા. બરાબર, કમળના પાંદડાની જેમ તમારે
તમારી એની આજુબાજુના જે ટૂંકમાં જે મેઇન મુદ્દો હોય, બરાબર, એ મેઇન મુદ્દાને લગતા બીજા 8 પ્રકારના તમારે આઈડિયા ગોતવાના હોય છે, બરાબર. આ ટેકનિક દ્વારા એને કરવામાં આવે છે. સો ઇટ ઇઝ કોલ્ડ લોટસ બ્લોસમ ટેકનિક, અને એટલે જ આને લોટસ બ્લોસમ ટેકનિક કહેવામાં આવે છે. કોઈ પણ એક પ્રોબ્લેમ હોય એને આપવામાં આવે, પણ એ પ્રોબ્લેમને લગતા બીજા એના આઈડિયા તમારે ગોતવાના હોય છે 8 પ્રકારના. Then each of these ideas become core thought and further 8 ideas are provided and so forth. પછી જે કોર થોટ, જે તમે 8 વિચાર કર્યા હોય ને, એના પાછા 8 તમને એના પાછા તમારે 8 આઈડિયા બીજા બનાવવા. સમજાય છે? બરાબર. એટલે કે કમળના પાંદડા, એની ઉપર પાંદડા, એની ઉપર પાંદડા હોય ને, એવી રીતના પહેલાં મેન વિચાર હોય ને એને લગતા 8 વિચારો, પછી તમે જે 8 વિચારો કર્યા ને એને લગતા પાછા 8 વિચારો, બરાબર છે. આવી રીતે કરવાથી શું થાય, કમળની જેમ તમારા 1 કરતાં 2 કરતાં એના ઘણા બધા વિચારો તમારી પાસે જમા થઈ જાય છે. તો આવી રીતે લોટસ બ્લોસમ ટેકનિકનો ઉપયોગ કરી અને આ જે બ્રેન સ્ટોમિંગ છે, બરાબર, એના વિશે તમને કામ કરવામાં આવે છે. ધીસ પ્રોસિજર વિલ ગો ઓન અન્ટિલ પાર્ટિસિપન્ટ કેન નો લોંગર જનરેટ ન્યૂ આઈડિયાઝ. આ પ્રોસિજર ચાલુ જ રહે છે. એના વિચારો, વળી જે વિચારોના વિચારો ક્યાં સુધી, જ્યાં સુધી તમારા મનમાં કોઈ નવો જ પાર્ટિસિપન્ટ છે એના મનમાં કોઈ પ્રકારના નવા આઈડિયા ન આવે ત્યાં સુધી ચાલુ રહે. ઓર until the group leader or chairperson feel that they have a good grip of the problem and all problem solution. અથવા તો જે ગ્રુપ લીડરને એમ થાય કે બસ આપણી પાસે ઘણા બધા વિચારો આવી ગયા, ત્યાં સુધી આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આવી રીતે આ બ્રેન સ્ટોમિંગ છે એના દ્વારા કોઈ પણ સમસ્યા છે એનું સમાધાન કરવામાં આવે છે. જો આપણે કોમ્યુનિકેશન ભણીએ છીએ, તો આ રીતે આપણે અલગ અલગ કોમ્યુનિકેશનની અંદર, બરાબર, ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. પછી આપણી ગ્રુપની પર્સનાલિટી કેવી રીતે વધારવું, ગ્રુપ પર્સનાલિટીમાં આપણે એ પણ જોયું કે પર્સનાલિટી છે એ પણ એક ભાષાનું માધ્યમ છે. જેટલી સારી પર્સનાલિટી હશે ગ્રુપની અંદર, એટલું જ તમે કોમ્યુનિકેશન છે એની એ સારું કરી શકશો, બરાબર છે. પછી બ્રેન સ્ટોમિંગની વાત કરીએ. બ્રેન સ્ટોમિંગનો મેઇન હેતુ એ જ છે કે માણસ છે જ્યારે સામેવાળી વ્યક્તિ સાથે વાતચીત કરતો હોય ત્યારે સૌથી પહેલાં તો એના મગજની અંદર એક વિચાર આવવા જોઈએ. જો વિચારો હશે તો એ સામેવાળા વ્યક્તિ સાથે કોમ્યુનિકેશન કરી શકશે. અલગ અલગ સ્કિલ છે, બરાબર. આપણે જે યુનિટ જે ભણીએ છીએ, મેઇન ટેક્સ્ટ બુક છે, એ જ આપણી શું છે તો કોમ્યુનિકેશન સ્કિલ એન્ડ ટેકનિક. કોમ્યુનિકેશન સ્કિલ, ટેકનિક છે આ બધી વસ્તુ, બરાબર. તમારે કોમ્યુનિકેશન કરવા માટેની ટેકનિક છે તમારા મનની અંદર અથવા તો સામેવાળા વ્યક્તિની મનની અંદર. જો તમારે કોઈ આઈડિયા ઉત્પન્ન કરવો હોય તો તમે ટેકનિકનો ઉપયોગ કરવો પડે. એમને ગમે એ વાત કરી, જો તમને ટેકનિક ખબર હોય ને, ટૂંકમાં કહેવાનો મતલબ એ તમે સારું કોમ્યુનિકેશન કરી શકો, સામેવાળી વ્યક્તિને બરાબર સમજી શકો, અથવા તો એને તમારા જે વિચારો છે એના મગજની અંદર નાખી શકો, એને સમજાવી શકો. બધું ક્યારે પોસિબલ છે? જો તમારા મનની અંદર એના વિશે પૂરતું જ્ઞાન હોય, વિચાર હોય, સામેવાળાની વ્યક્તિને સમજી શકતા હોય. તો આ બધું કરવા માટે આપણે આ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ. પછી બિઝનેસ વર્લ્ડની અંદર આવા જે પ્રોબ્લેમ પણ આપણી સામે ઘણા બધા આવી જાય, બરાબર. કોઈ ઇસ્યુ આવી જાય, કોઈ પ્રોબ્લેમ આવી જાય, તો એને સોલ્વ કરવા માટે આપણી પાસે ટેકનિક નથી. ટેકનિકનો ઉપયોગ કરશો તમને એ સોલ્યુશન માટેના ઘણા બધા, એક નહીં પણ ઘણા બધા રસ્તા મળી જશે. તો આ બ્રેન સ્ટોમિંગ છે એ ખાસ એના માટે જ છે, રાઈટ. બરાબર, બધું સમજાઈ ગયું? ઓકે. તો આપણે બ્રેન સ્ટોમિંગની અંદર ખાસ યાદ રાખજો 2 ટેકનિકનો ઉપયોગ કરવાનો છે આપણી પાસે. એક છે લોટસ બ્લોસમ, બરાબર, અને બીજી કઈ છે? જો બ્રેન સ્ટોમિંગ 2 ટેકનિક છે, સ્ટોરી બોર્ડિંગ અને લોટસ બ્લોસમ. સ્ટોરી છે એ બોર્ડિંગ છે એની અંદર પણ તમે બરાબર સમજી ગયા કે કઈ રીતે એ ટેકનિક દ્વારા ચર્ચા કરી અને અલગ અલગ વિચાર ઉત્પન્ન થઈ શકે. અને લોટસ બ્લોસમ છે એનો ઉપયોગ કરી અને પણ આપણે અલગ અલગ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવી શકીએ છીએ. નેક્સ્ટ આપણે ભણવાનું છે મીટિંગ, કે ભાઈ મીટિંગ છે એ કેવી રીતે કામ કરે છે કોમ્યુનિકેશનની અંદર.
ઓકે, તો આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ ટોપિક છે મીટિંગ, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ઓકે, થેન્ક યુ.